નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કેતન મોલિયા તપોવન સાયન્સ એકેડેમીમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે 11 સાયન્સ ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 5 ગતિના નિયમો એમાં આગળ આપણે અભ્યાસ શરૂ કરીશું. ઓકે, ચાલો. તો આપણે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ શરૂ કરવા જઈ રહ્યા હતા. બરાબર, એમાં આપણે રેખીય વેગમાનની જરૂરિયાત ઊભી થઈ એટલે આપણે નવી ભૌતિક રાશિ ભણી ગયા રેખીય વેગમાન. બરાબર, P બરાબર mv. હવે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ આપણે સ્ટાર્ટ કરીએ. બરાબર, તેમાં સિમ્પલ એક સૂત્ર છે, ખાલી એ સૂત્ર પરથી આગળ વધાય. બરાબર, પણ એ રીતે આપણે આગળ વધીએ અને સીધા સૂત્રો તરફ જઈએ એની પહેલાં હું તમને કેટલાક ઉદાહરણો આપું અને ન્યૂટને કઈ રીતે આ નિયમ તારવ્યો એની થોડી આપણે ચર્ચા કરીએ તો તમને થોડુંક વધારે સહેલું લાગે અને વધારે તમને ખ્યાલ પણ આવે. બરાબર, ચલો કેટલાક ઉદાહરણો સમજવાના છે બધાની પહેલાં. તો ચલો, ફર્સ્ટ ઉદાહરણ છે કે ધારો કે મારી પાસે એક કાર છે અને એક સાયકલ છે. અત્યારે બંને છે ને સ્થિર છે. એ બંનેને આપણે ગતિમાં લાવવા છે. ગતિમાં લાવવા હોય એટલે બળ લગાડવું પડે. ધારો કે આની પર બળ F લગાડી છે, આની પર બળ આપણે F' લગાડીએ છીએ. બંનેને ગતિમાં લાવવા છે, પણ હું બળ છે ને સમાન સમય સુધી બંને પર લગાડું છું. સમાન સમય સુધી બળ લગાડવાનું. બરાબર, અને એ બળ લગાડીને એની ઝડપ જે છે એ સમાન મળે. સમાન ઝડપ આપણે પ્રાપ્ત કરાવી છે, સમાન સમય સુધી બળ લગાડવું છે. બરાબર, તો સીધી વાત છે કે જો એક સમય સુધી બંનેને એક જ સરખા સમય સુધી બળ લગાડીને બંનેની ઝડપ જો એક સરખી કરવી હોય તો સીધી વાત છે કે જે સાયકલ છે એને બળ કેવું લગાડવું પડશે? ઓછું. જ્યારે કાર છે એને બળ કેવું લગાવવું પડશે? વધારે. બરાબર, સાયકલને બળ કેવું લગાડવું પડે? ઓછું. જ્યારે કારને બળ લગાડવું પડે વધારે. સેમ એ જ રીતે હવે ધારો કે બંને સમાન ઝડપથી ગતિ કરે છે અને અટકાવવા છે. બંને સમાન ઝડપથી ગતિ કરીને આવે છે. હવે એને અટકાવવા છે. અટકાવવા છે એટલે આપણે વિરુદ્ધ દિશામાં બળ લગાડવું પડશે. તો એમાં પણ સીધી વાત છે કે કારને અટકાવવા માટે વધારે બળ લગાડવું પડે, જ્યારે સાયકલને અટકાવવા માટે ઓછું બળ લગાડવું પડે. બરાબર, સમાન સમયની ચર્ચા કરીએ છીએ આપણે અહીંયા. સમાન સમયમાં બંનેને ગતિ કરાવી હોય, સમાન ઝડપથી ગતિ કરાવી હોય તો કારને વધારે બળ લગાડવું પડે, સાયકલને ઓછું બળ લગાડવું પડે. અને અટકાવવા માટે પણ કારને વધારે જ બળ લગાડવું પડે અને સાયકલને ઓછું બળ લગાડવું જ પડે. તો અહીંયાથી આપણને એક આવું તારણ મળે છે. શું તારણ મળે? તો કે જો કારનું દળ કેવું છે? વધારે. સાયકલનું દળ કેવું છે? ઓછું. તો કારનું દળ વધારે છે તો એને લગાડવું પડતું બળ પણ વધારે છે. સાયકલનું દળ ઓછું છે તો એને લગાડવું પડતું બળ પણ કેવું છે? ઓછું છે. અને આ બંને કિસ્સામાં સમયગાળો અને વેગ એ બંને કેવા છે? સમાન. સમય અને વેગ સમાન છે તો જેનું દળ વધારે હોય એને વધારે બળ લગાડવું પડે, જેનું દળ ઓછું હોય એને ઓછું બળ લગાડવું પડે. તો આપણે આવા તાણ પર આવીએ છીએ કે F is proportional to m. F is proportional to m. બરાબર, હવે સમજો કે જો દળ વધારે હશે તો પછી વેગમાન પણ વધારે હશે, કારણ કે P બરાબર mv. જેનું દળ વધારે એનું વેગમાન પણ વધારે. બરાબર, તો પછી આપણે એમ પણ કહી શકીએ કે F is proportional to m proportional to વેગમાન. એ વેગમાન પર પણ આધાર રાખે છે. બોલો, ખબર પડે? તો જેનું વેગમાન વધારે હશે એને વધારે બળ લગાડવું પડે. ઓકે, આવું આપણે એક નિષ્કર્ષ મળે. ચાલો, આ પેલું ઉદાહરણ થઈ ગયું. એના પરથી આપણને મુખ્ય તારણ શું મળે કે જો બે પદાર્થો હોય, સમાન ઝડપથી ગતિ કરતા હોય અને એને અટકાવવા હોય અથવા તો એને સમાન ઝડપ પ્રાપ્ત કરાવી હોય તો જે સરખા સમયમાં જે બળ લગાડવું પડે એમાં જેનું દળ વધારે હોય એને મોટું બળ લગાડવું પડે, જેનું દળ ઓછું હોય એને નાનું બળ લગાડવું પડે. બરાબર, ચાલો બીજું ઉદાહરણ લઈએ કે ધારો કે તમે અગાસી પર ઊભા છો. આ ધારો કે તમારું જે મકાન છે અથવા હાઈ રાઇઝ છે એની પર તમે ઊભા છો. ત્યાંથી તમે બે પદાર્થોને મુક્ત કરો છો. બે પદાર્થો છે, તમે એને શું કરો છો? મુક્ત કરો છો. એક પદાર્થ છે એ હલકો છે અને બીજો પદાર્થ છે એ ધારો કે ભારે છે. બંનેને મુક્ત કરો છો. આમ બંને પદાર્થોને મુક્ત કરો છો. એક પદાર્થ હલકો છે અને બીજો પદાર્થ ભારે છે. નીચે કોઈ વ્યક્તિ ઉભેલો છે. એ વ્યક્તિને કહો છો કે બંને પદાર્થોને કેચ કરે. એ વ્યક્તિને તમે કહો કે ભાઈ આ તને જે ઈચ્છા થાય એ પદાર્થને તું કેચ કરી. ધારો કે હું મકાન ઉપર ઉભો, હાઈરેસ પર ઉભો, ત્યાંથી હું બે પદાર્થને મુક્ત કરું. એક હલકો પદાર્થ છે ને એક ભારે પદાર્થ છે. નીચે ધારો કે તમે ઉભા છો ને હું તમને એમ કહું કે આમાંથી કોઈ એક પદાર્થને તમારે કેચ કરવાનો, તો તમે કયો પદાર્થ પસંદ કરો? કયો કેચ કરવો પસંદ કરો? તો કે તમે જે હલકો પદાર્થ હોય ને એ કેચ કરવાનું વધારે પસંદ કરો.
હલકો પદાર્થ જે છે એ શું કરો તમે કેચ કરવાનું વધારે પસંદ કરો. કેમ? કારણ કે એનું દળ ઓછું છે અને પરિણામે જે બળ લાગશે ને એ પણ ઓછું લાગશે. તમારા પર જે હાથ ઉપર બળ લાગશે ને બળ પણ કેવું લાગશે? ઓછું લાગશે. તો આના ઉપરથી તારણ આપણને આવું મળે અહીંયા ફરીથી કે એમ જેમાં વધારે હોય એમાં વધારે બળ ઉત્પન્ન થાય અને એમ જેનું ઓછું હોય એ ઓછું બળ ઉત્પન્ન કરે. તો ફરીથી એમ પ્રપોઝનલ ટુ એમ એફ પ્રપોઝનલ ટુ એમ. ચલો અહીંયા જ્યારે પહોંચશે ત્યારે બંનેના વેગ સમાન હશે કારણ કે ઊંચાઈ એક સરખી છે એટલે વેગ સમાન હોય. ચેપ્ટર નંબર 3 નો નિયમ બરાબર. અને સમય પણ કેવા ધાર્યા છે આપણે? સમાન. તો જો વેગ સમાન હોય તો જેનું દળ વધારે હોય એમને વધારે બળ લગાડવું પડે ગતિ કરાવવા અથવા તો અટકાવવા. જેનું દળ ઓછું હોય એને ઓછું બળ લગાડવું પડે ગતિ કરાવવા અથવા અટકાવવા. ચલો સેમ એ વસ્તુ અહીંયા થઈ ગઈ કે જેનું દળ વધારે એનું વેગમાન પણ વધારે. આની જેમ જ દળ વધારે તો એનું વેગમાન પણ વધારે. તો પદાર્થને અટકાવવા માટે આપણે શું કરવું પડશે? જેનું દળ વધારે હશે તો મોટા મૂલ્યનું બળ લગાડવું પડે. ઓછું હોય એને ઓછા મૂલ્યનું બળ લગાડવું પડે. બરાબર. ચાલો ત્રીજું એક બહુ મસ્ત ઉદાહરણ છે. જો આમાં આપણે વેગ સમાન હતો. આ બંને કિસ્સાઓમાં વેગ કેવા હતા? સમાન. વી જે છે એ સમાન હોય એની આપણે ચર્ચા કરી. આ બંનેમાં વી સમાન હતા. દળ અલગ અલગ હતું. બરાબર. હવે આપણે એક એવી ચર્ચા કરીએ કે જેમાં દળ છે એ સમાન હોય પણ વી અલગ હોય. બરાબર. એવી ચર્ચા કરીએ કે જેમાં દળ સમાન હોય પણ વી કેવા હોય? અલગ હોય. બરાબર. સમજો દાખલા તરીકે ધારો કે એક બંદૂક લઈએ આપણે. એક વ્યક્તિ લઈએ. બંદૂકની ગોળી જે છે એ બંદૂકમાંથી છોડીએ બંદૂકની ગોળી છે એ બંદૂકમાંથી છોડીએ અને વ્યક્તિને મારીએ. તો સીધી વાત છે કે એના જે બરાબર જે ત્વચા છે એમાં સરળતાથી છિદ્ર કરી શકે. અરે છિદ્ર શું વ્યક્તિને મારી પણ શકે. બોલો ખબર પડે. પણ એ જ ગોળી બરાબર તમે હાથથી ઘા કરો એ જ વ્યક્તિ અને એ જ ગોળી પણ તમે હાથથી ઘા કરો. જો હાથથી ઘા કરો તો એ વ્યક્તિને કશું થવાનું નથી. બોલો ખબર પડે. બરાબર. તો આ બંને કિસ્સામાં શું છે? બંનેમાં બંદૂકની ગોળી તો એની જ પણ આમાં વેગ કેવો હશે? વધારે. જ્યારે આમાં વેગ કેવો હશે? ઓછો. વેગ વધારે છે તો આને છિદ્ર સરળતાથી કરી શકે. આના શરીરમાં છિદ્ર સરળતાથી થાય જ્યારે આમાં છિદ્ર સરળતાથી થતું નથી. તો વેગ વધારે હોય તો એ શરીર પર મોટું બળ લગાડી શકે. વેગ ઓછો હોય તો કેવું બળ લગાડે? ઓછું. તો અહીંયાથી આપણને તારણ શું મળે? તો કે તારણ આપણને એવું મળશે કે જેનો વેગ વધારે એ મોટું બળ ઉત્પન્ન કરી શકે. દળ સમાન હોય તો જેનો વેગ વધારે હોય મોટું બળ ઉત્પન્ન કરી શકે. જેનો વેગ ઓછો હોય તે ઓછું બળ ઉત્પન્ન કરી શકે. બોલો ખબર પડે. બરાબર. હવે સમજો કે પદાર્થ પેલા ગોળી પેલા સ્થિર હોય તો વેગ 0. તો પછી એનું વેગમાન પણ કેવું થાય? 0. અને અંતમાં વેગ v હોય બરાબર તો એનું વેગમાન ધારો કે p હોય તો વેગમાનનો ફેરફાર એટલે અંતિમ માઇનસ પ્રારંભિક. અંતિમ માઇનસ પ્રારંભિક. તો વેગમાનનો ફેરફાર એટલે શું થઈ ગયું? અંતિમ વેગમાન. કારણ કે પ્રારંભિક 0 છે તો વેગમાનનો ફેરફાર એટલે અંતિમ વેગમાન. અને વેગમાન એટલે mv. વેગમાન એટલે એનું દળ અને અંતમાં વેગ એનો v તો mv. તો જો જેનો વેગ વધારે એનું બળ વધારે ઉત્પન્ન કરે. તો જો આપણે આવું લખી શકીએ કે જેનો વેગ વધારે બરાબર એ મોટું બળ ઉત્પન્ન કરે અને વેગ વધારે હશે તો વેગમાનનો ફેરફાર પણ કેવો હશે? વધારે. વેગ વધારે હશે તો શું વધારે હશે? વેગમાનનો ફેરફાર પણ વધારે હશે. બરાબર. તો આપણે એવું કહી શકીએ કે આપેલ સમયમાં વેગમાનનો મોટો ફેરફાર શું કહે છે? આપેલ સમયમાં વેગમાનમાં વધારે ફેરફાર ઉત્પન્ન કરવા. વેગમાનમાં આપેલ સમયમાં વેગમાનમાં વધારે મોટો ફેરફાર ઉત્પન્ન કરવા માટે મોટા મૂલ્યના બળની જરૂર પડે છે. આપેલ સમયમાં વેગમાનમાં વધારે ફેરફાર ઉત્પન્ન કરવા માટે વધારે મોટા મૂલ્યના બળની જરૂર પડે છે. ચલો એનો મતલબ કે F is proportional to delta P. F is proportional to delta P.
આપેલ સમયમાં વેગમાનમાં વધારે મોટો ફેરફાર ઉત્પન્ન કરવા માટે વધારે મોટા મૂલ્યના બળની જરૂર પડે. હવે ફેરફાર તમે લઈ શકો, કારણ કે આ બધા કિસ્સામાં પ્રારંભમાં પદાર્થ સ્થિર હતો એટલે પ્રારંભમાં વેગમાન 0 હતું, એટલે અંતમાં અંતિમ એ જ ફેરફાર થાય. બરાબર, પ્રારંભમાં વેગમાન 0 હતું. ધારો કે આ બધા પદાર્થોમાં કોઈ પ્રારંભમાં ગતિ કરતો હોત તો પછી આપણે વ્યાપક રીતે શું લેવાનું? ફેરફાર. અંતિમ જે છે એ શું કરવાનું? પ્રારંભમાંથી બાદ કરવાનું. બરાબર, તો એફ ઇઝ પ્રપોઝનલ ટુ ડેલ્ટા ટી, સોરી માફ કરજો, એફ ઇઝ પ્રપોઝનલ ટુ ડેલ્ટા પી એ આપણને આ 3 ઉદાહરણોમાંથી ખબર પડે. હવે આ બધા ઉદાહરણોમાં મેં સમય સમાન લીધો છે. આ બધા ઉદાહરણોમાં સમય છે ને એ સમાન લીધો હતો. જો બધે સમય સમાન હતો, અહીંયા શું હતું? જો સમય સમાન હતો, અહીંયા પણ સેમ, જો સમય સમાન હતો, આમાં પણ સેમ સમય સમાન. બધા ઉદાહરણોમાં સમય કેવો હતો? સમાન. તો હવે આપણે એક એવું ઉદાહરણ લઈએ કે બળ જે છે આ સમય પર આધાર રાખે કે નહીં? આ જે બળ છે એ સમય ઉપર કંઈ આધાર રાખે કે નહીં? મતલબ કે સમજો કે ધારો કે ક્રિકેટર છે. હવે ક્રિકેટર 2 પ્રકારના હોય, ન્યૂ અને ઓલ્ડ. બરાબર ને? ક્રિકેટર 2 પ્રકારના હોય, એક જે નવા આવ્યા હોય તે અને એક જૂના હોય તે. બરાબર, એટલે એક જે અત્યારે ગલી ક્રિકેટ રમતા હોય બધા જૂના, અને નવા એટલે જે ઇન્ટરનેશનલ મેચિંગ રમતા હોય બધા નવા, એમ આપણે એ રીતે લઈએ. તો હવે ધારો કે એક ક્રિકેટર છે, એક બેટ્સમેન છે, એ 6 મારે છે. બરાબર, એટલે 6 મારતો નથી, ખાલી એ જોરથી મારે છે એમ દડાને, 6 બાઉન્ડ્રી તરફ મારે છે. બાઉન્ડ્રી ઉપર એક ખેલાડી ઊભો છે જેને આ દડો પકડવાનો છે. બરાબર, તો 2 ખેલાડી, એક જૂનો ખેલાડી અને એક નવો ખેલાડી, તો કોણ સરળતાથી કેચ પકડી શકે? તો કે સીધી વાત છે કે નવો જે ખેલાડી હશે ને એ સરળતાથી કેચ પકડી નહીં શકે, જ્યારે જૂનો ખેલાડી છે ને અનુભવી છે. અનુભવી છે એટલે શું કરી શકશે? તે સરળતાથી કેચ પકડી શકશે. બરાબર, હવે કેમ એવું? તો કે એ શું કરશે? એ જે નવો ખેલાડી છે ને, બરાબર, માફ કરજો, જૂનો જે વ્યક્તિ છે ને, જૂનો ક્રિકેટર, એ શું કરશે? તો કે એ જે કેચ આવતો હશે ને તો કેચ પકડશે ને પછી એના હાથને પાછળ લઈ જશે. એટલે દડો અહીંયા સંપર્કમાં આવી ગયો હોય, સંપર્કમાં આવી ગયો હોવા છતાં શું કરશે? એના હાથને પાછળ લઈ જશે. એટલે ટાઈમ કેવો થાય? સંપર્કનો સમય વધશે. જે સમયગાળો છે સંપર્ક સાથેનો કેવો થાય? વધી જશે. બરાબર, અને પરિણામે એના હાથને નુકસાન થશે નહીં. જ્યારે જે નવો ક્રિકેટર છે શું કરશે? એ ફૂલ ફોર્મમાં હોય એટલે દડો આવે તો અહીંયા જ પકડી જ લેવાનો. સીધો પકડવા જશે એટલે સંપર્કનો સમય કેવો થઈ ગયો? ઘટી ગયો. સંપર્ક સમય ઓછો થશે અને પરિણામે એની પર હાથમાં શું લાગશે? જોરથી બળ લાગશે, અને એવું પણ બને કે હાથ તૂટી પણ જાય. કારણ કે તમને ખ્યાલ છે કે બોલ કેવો હોય છે? સિઝનનો દડો હોય છે. બરાબર, તો બંનેમાં ફરક શું આવ્યો? આ બંને ઉદાહરણમાં આપણને ફરક શું મળે? કે બળ માત્ર વેગમાનના ફેરફાર પર આધારિત નથી. શું ખબર પડી આમાં? ચલો પહેલા તો આટલો તમને ખ્યાલ આવી ગયો કે આમાં તારણ આપણને શું મળશે આમાં? કે બળ જે છે, બરાબર, એ જો સમયગાળો જો ઓછો હશે તો બળની અસરકારકતા વધી જશે, અને સમયગાળો જો વધારે હશે તો બળની અસરકારકતા કેવી હશે? ઓછી. મતલબ કે બળ ઇઝ પ્રપોઝનલ ટુ 1/Δt. બળ એ સમયના વ્યસ્ત પ્રમાણમાં છે. બરાબર, ચલો બંને કિસ્સાઓમાં દળ સમાન, વેગ સમાન. દળ અને વેગ સમાન એટલે કે વેગમાન કેવું આમાં? સમાન. તો અહીંયા શું હતું? ડેલ્ટા ટી સમાન હતું આ બધામાં. જ્યારે આમાં શું સમાન છે? ડેલ્ટા પી. તો જો સમયગાળો સમાન હોય તો વેગમાનનો ફેરફાર મોટો, એમાં મોટું બળ લગાડવું પડે, અને જો વેગમાનનો ફેરફાર સમાન હોય તો સમય જેમાં મોટો હશે એમાં બળ કેવું હશે? ઓછું. તો શું ખબર પડે? કે જે આ બળ છે એ બળ માત્ર વેગમાનના ફેરફાર પર આધારિત નથી, પણ એ ફેરફાર કેટલી ઝડપથી કરવામાં આવે છે તેના ઉપર પણ આધાર રાખે છે. બોલજો, ખબર પડે? બળ એ વેગમાનના ફેરફાર પર, માત્ર વેગમાનના ફેરફાર પર આધારિત નથી. આપણે આવું લખી શકીએ કે બળ માત્ર વેગમાનના ફેરફાર પર આધારિત નથી, તે ફેરફાર કેટલી ઝડપથી કરવામાં આવે છે તેના પર પણ આધાર રાખે છે. બરાબર, બળ એ માત્ર વેગમાનના
ફેરફાર પર આધારિત નથી, પણ એ ફેરફાર કેટલો ઝડપથી કરવામાં આવે છે તેના ઉપર પણ આધાર રાખે છે. બરાબર, કેટલો ઝડપથી મતલબ કે એક સરખો વેગ અહીંયા હતો, તો પહેલા એ જે છે એ તરત જ ફેરફાર કર્યો, કારણ કે તરત જ વેગ 0 કરી નાખ્યો. બરાબર, જ્યારે બીજાએ શું કરી? વાર લગાડી. બરાબર, એટલે વાર લઈ ગઈ એટલે વધુ સમય આવ્યો એટલે બળની અસરકારકતા ઘટી ગઈ. જ્યારે પહેલામાં ફેરફાર કેવો થઈ ગયો? ઝડપથી થઈ ગયો એટલે શું થઈ ગઈ? બળની અસરકારકતા વધી ગઈ. જ્યારે પહેલામાં શું થયું? બળની અસરકારકતા ઘટી ગઈ. બરાબર, તો બળ માત્ર વેગમાનના ફેરફાર પર આધારિત નથી, તે ફેરફાર કેટલી ઝડપથી કરવામાં આવે છે તેના પર પણ આધાર રાખે છે. બરાબર, ઓછા સમયમાં વેગમાનનો મોટો ફેરફાર ઝડપથી કરવા માટે મોટા મૂલ્યના બળની જરૂર પડે છે. સમજો, ઓછા સમયમાં વેગમાનનો બરાબર અમુક નિશ્ચિત અથવા તો વેગમાનનો ફેરફાર ઝડપથી કરવા માટે શું કરવું પડે? મોટા મૂલ્યના બળની જરૂર પડે છે. બરાબર, ઓછા સમયમાં વેગમાનનો ફેરફાર ઝડપથી અથવા તો વેગમાનનો નિશ્ચિત ફેરફાર કરવા માટે, એવું રાખીએ, વેગમાનનો નિશ્ચિત ફેરફાર કરવા માટે મોટા મૂલ્યના બળની જરૂર પડે છે. તો ફાઇનલી આપણે લખી શકીએ F is proportional to 1/Δt. F is proportional to 1/Δt. બરાબર, તો આ બંનેને આપણે જો ભેગા કરીએ, F is proportional to ΔP અને F is proportional to 1/Δt, F is proportional to ΔP અને બીજું F is proportional to 1/Δt, તો સૂત્ર મળશે F is proportional to ΔP/Δt. F is proportional to ΔP/Δt. બોલો, ખબર પડે? બરાબર, તો બળ એ વેગમાનના ફેરફારના સમય દર પર આધાર રાખે છે. વેગમાનના ફેરફારનો સમય દર, આને શું કહેવાય? વેગમાનના ફેરફારનો સમય દર. તો જેમાં આ દર મોટો હશે એમાં બળ પણ કેવું લાગશે? મોટું. જેમાં આ દર મોટો હશે, વેગમાનના ફેરફારનો સમય દર મોટો, એમાં બળ પણ કેવું લાગે? મોટું. બરાબર, બરાબર, ખબર પડી આટલી? ચાલો બીજું એક ઉદાહરણ લઈએ. ચલો, આ 4 ઉદાહરણ લીધા આપણે. 5મું ઉદાહરણ લઈએ કે ધારો કે મારી પાસે ફરીથી એક સાયકલ છે ને એક ટ્રક છે. એક સાયકલ છે ને એક ટ્રક છે, બંને અત્યારે સ્થિર છે. બંને કેવા છે? અત્યારે સ્થિર. બંને ઉપર એક સરખું બળ લગાડવાનું, સરખા સમય માટે બળ લગાડવાનું. તો ચલો, સાયકલનું દળ કેવું છે? ઓછું. ટ્રકનું દળ છે વધારે. તો એક સરખું બળ અને સરખા સમય માટે બળ લગાડું તો આનો વેગ સાયકલનો વધારે હશે, જ્યારે ટ્રકનો કેવો હશે? ઓછો. સરખા સમય માટે બળ લગાડીએ તો જેનું દળ ઓછું હશે, સીધી વાત છે કે એનો વેગ વધારે હશે, જ્યારે જેનું દળ વધારે હશે એનો વેગ કેવો હશે? ઓછો. તો એનો મતલબ કે M is proportional to 1/V. M proportional to 1/V. તો MV equal to અચળ, MV equal to અચળ અને MV એટલે P, તો વેગમાન કેવું? અચળ. બોલો, ખબર પડે? વેગમાન કેવું રહેશે? આમાં અચળ રહેશે. તો એમ કહેવાય કે આમ જુદા જુદા પદાર્થોમાં શું છે? જુદા જુદા પદાર્થમાં સમાન બળ સમાન સમયમાં વેગમાનનો એક સરખો ફેરફાર ઉત્પન્ન કરે છે. આમ જુદા જુદા પદાર્થોમાં સમાન સમયમાં સમાન બળ વેગમાનનો એક સરખો ફેરફાર ઉત્પન્ન કરે છે. જો આખું અલગ પ્રકારનું ઉદાહરણ છે કે જો બળ પણ સમાન હોય, સમય પણ સમાન હોય, પણ પદાર્થ જુદા જુદા હોય. બળ સમાન છે, સમય સમાન છે, પણ પદાર્થ કેવા છે? જુદા જુદા છે. તો એમાં વેગમાન તો અચળ જ રહેશે.
બરાબર, પદાર્થ ગમે તેવા હોય, ગમે તેટલા પદાર્થો હોય, પણ એ બધા પદાર્થો પર સમાન સમય માટે સરખું બળ લગાડો ને તો વેગમાન તો અચળ જ રહે. કારણ કે શું, જેનું દળ ઓછું હશે એનો વેગ વધારે હશે, જેનું દળ વધારે હશે એનો વેગ ઓછો હશે, તો વેગમાન કેવું હશે? સમાન. તો યાદ રાખવાનું કે જુદા જુદા પદાર્થમાં સમાન સમયમાં સમાન બળ વેગમાનનો સમાન ફેરફાર ઉત્પન્ન કરે છે. બોલો, ખબર પડી ગઈ? બરાબર. તો ચલો, એક તો આપણે આ પરિણામ મળ્યું, F is proportional to delta P by delta T. અને બીજું કે જો અહીંયાથી પણ ખબર પડે, જો બળ સમાન હશે, સમય સમાન હશે, તો વેગમાનનો ફેરફાર કેવો હશે? સમાન જ હશે. બોલો, ખબર પડી? બરાબર. ચાલો, એક લાસ્ટ ઉદાહરણ લઈએ એટલે આપણને ન્યૂટનનો નિયમ કમ્પ્લીટલી પૂરો થાય અહીંયા. કારણ કે આ જે સૂત્ર છે અહીંયા, F is proportional to delta P by delta T, આ ન્યૂટનનો બીજો નિયમ છે. પણ એક થોડીક આમાં ખામી એ છે કે આપણે આખી થિયરીમાં દિશાની કોઈ ચર્ચા નથી કરી. વેગમાન P બરાબર mv કઈ રાશિ છે? સદિશ. વેગમાન જે છે એ કઈ રાશિ છે? સદિશ રાશિ છે. તો વેગમાનનો ફેરફાર પણ સદિશ રાશિ હોય. તો આપણે આટલા ઉદાહરણો જે ભણ્યા 5, એમાં દિશાની ચર્ચા કરી નથી. હવે સમજો, પહેલા તો તમને એટલો ખ્યાલ હોવો જોઈએ કે વેગમાન કઈ દિશામાં હોય? વેગની દિશામાં હોય. અને વેગ કઈ દિશામાં હોય? ગતિની દિશામાં દોરેલા સ્પર્શકની દિશામાં. ચેપ્ટર 4 તમને યાદ હોય, ચેપ્ટર 3 યાદ હોય. બરાબર. વેગમાન કઈ દિશામાં હોય? વેગની દિશામાં. ને વેગ કઈ દિશામાં હોય? ગતિની દિશામાં દોરેલા સ્પર્શકની દિશામાં. બોલો, ખબર પડે? બરાબર. ચાલો, તો વેગમાન સદિશ રાશિ છે, તો આપણે અહીંયા એ પણ ચર્ચા કરવી જોઈએ કે જો સદિશમાં ફેરફાર થાય તો બળ લગાડવું પડે કે નહીં એમ. વેગમાનનું માત્ર સદિશ બદલાતો હોય. દાખલા તરીકે સમજો કે નિયમિત વર્તુળમય ગતિ થાય છે. ધારો કે એક પદાર્થને આપણે પકડીને સમક્ષિતિજ સમતલમાં વર્તુળાકાર ફેરવીએ છીએ. પદાર્થ જે છે એ બરાબર ફરતો નથી, ફરી પાછો ફેરવીએ આપણે એને. હજુ પદાર્થ બરાબર ફર્યો નહીં. બરાબર. પણ હવે આ વખતે આપણે જેવો ફરે એવો લઈ લેવાનો છે. ચાલો, આ ફરી ગયો. એક પદાર્થ છે, એક ધારો કે પથ્થર લઈ લઈએ, દોરી બાંધી દઈએ અને એને વર્તુળાકાર સમક્ષિતિજ સમતલમાં એને ફેરવીએ. આ રીતે એને ફેરવીએ છીએ. બરાબર. ચાલો, હવે નિયમિત ઝડપથી ફેરવીએ છીએ એટલે વેગ જે છે એનું મૂલ્ય અચળ છે. નિયમિત ઝડપથી તમે ફેરવો તો વેગનું મૂલ્ય કેવું હોય? અચળ હોય. બરાબર. પણ દિશા બોલો બદલાશે, કારણ કે વેગ જે છે એની દિશા કઈ હશે? સ્પર્શકની દિશામાં હોય. તો દરેક વખતે વેગનો સદિશ કેવો થાય? બદલાય. તો વેગમાન P બરાબર mv, વેગમાન જે છે P બરાબર mv, એમાં વેગનું મૂલ્ય જો અચળ હોય, મૂલ્ય કેવું છે? અચળ હોય. તો પછી વેગમાનનું મૂલ્ય પણ કેવું હોય? અચળ હોય. પણ વેગની દિશા બદલાતી હોવાથી વેગમાનનો સદિશ કેવો થાય? બદલાતો જાય. બોલો, ખબર પડે? બરાબર. વેગમાનનો સદિશ બદલાય છે, તો પ્રશ્ન એ છે કે આ વેગમાનનો સદિશ બદલાય એટલે વેગમાનમાં ફેરફાર થાય. વેગમાનમાં ફેરફાર થાય તો ખાલી દિશા બદલાવા માટે બળ લગાડવું પડે કે નહીં? ખાલી દિશા બદલાવા માટે બળ લગાડવું પડે કે નહીં? તો જવાબ છે હા. આ ગતિ સતત ચાલુ રાખવી હોય, તમારે નિયમિત વર્તુળમય ગતિ છે, તમારે ચાલુ રાખવી હોય તો તમારે બળ લગાડતું રહેવું પડે. બળ લગાડવાનું બંધ કરી દે તો શું થાય? પથ્થર ધીમે ધીમે નીચે આવી જશે. ખબર પડે? એટલે વેગનું મૂલ્ય અચળ રાખવા માટે આપણે શું કરવું પડશે? બળ લગાડવું પડશે. ચલો, આ બળ કોણ લગાડશે? તો કે જે આપણે દોરી બાંધી હોય ને, દોરી, એ દોરીમાં જે તણાવ બળ આપણે કહીએ, એ તણાવ બળ એ દોરીમાં આવું બળ ઉત્પન્ન કરશે અને જે શું કરશે? આ પદાર્થને ગતિ કરાવવા માટે જવાબદાર થશે. ખબર પડે? બરાબર. તો જો આમાં તમારે વેગનું મૂલ્ય અચળ છે, જો વેગનું મૂલ્ય વધારવું હોય, અચળ વેગ મૂલ્ય છે કે નહીં? વેગનું મૂલ્ય વધારવું હોય, ઝડપ વધારવી હોય, અથવા તો ત્રિજ્યા એને ઘટાડવી હોય, ઓછી ત્રિજ્યાના માર્ગે ગતિ કરાવો અથવા તો વધારે વેગથી ગતિ કરાવો, આ બંને કિસ્સામાં જે લગાડવું પડતું બળ છે ને એ મોટું હોય. બંને કિસ્સામાં લગાડવું પડતું બળ છે એ મોટું હોય. બરાબર. તો આપણે એમ કીધું કે વેગમાનમાં ફેરફાર, વેગમાનનો ફેરફાર એ વેગમાનના ફેરફારનો સમય દર જેમ મોટો તેમ બળ કેવું? મોટું. તો આપણે એવું સ્પષ્ટ કહી શકીએ કે વેગમાનના ફેરફારનો, વેગમાનના સદિશ ફેરફારનો, વેગમાનના સદિશ ફેરફારનો સમય દર જેમ મોટો તેમ બળ પણ મોટું. વેગમાનના
સદિશના ફેરફારનો દર જેમ મોટો તેમ બળ પણ મોટું. એટલે કે આપણે ફાઇનલી આપણે આવા સૂત્ર પર આવીએ કે વેક્ટર એફ ઇઝ પ્રપોઝનલ ટુ વેક્ટર ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી. વેક્ટર એફ ઇઝ પ્રપોઝનલ ટુ વેક્ટર ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી. તો જો આ 6 ઉદાહરણો છે ને એ આપણને આ સમીકરણ તરફ દોરી જાય છે. બરાબર. ખરેખર જે બધા શિક્ષકો છે ને ત્યાંથી સ્ટાર્ટ કરશે, જે હમણાં આપણે થિયરી સ્ટાર્ટ કરશું ને ત્યાંથી. આ ઉદાહરણો બધા કોઈ ધ્યાનમાં નથી રાખતા, પણ તમને એટલા માટે કરાવ્યા કે એમસીક્યુમાં તમને આ ઉદાહરણોની જરૂર પડે. બરાબર. કે આ અમુક નાના નાના પોઈન્ટ છે, આ બધા કીડી કીડી જેવડા પોઈન્ટ છે, એ પોઈન્ટ્સ તમે યાદ રાખો ને તો તમને અમુક એમસીક્યુ એમને તૈયાર થઈ જાય. લખો પડી. બરાબર. ચલો, તો આટલું ક્લિયર થાય. ચલો, છતાં હજી કોઈ પણ ઉદાહરણમાં કંઈ પણ ડાઉટ્સ હોય, બરાબર, તો તમારે ધ્યાનથી મને કહેજો. બીજું કે આજે બોર્ડ વર્ક આખું કર્યું ને, આ બોર્ડ વર્ક જે છે ને એ તમે તમારી નોટમાં ખાલી સમજૂતી માટે પણ લખી નાખજો. ખાલી સમજૂતી માટે આખું બોર્ડ વર્ક લખજો. બાકી તમને જે પરીક્ષામાં પ્રશ્નો આમાંથી જે પૂછાવાના છે એ તો તમને પેમ્પલેટમાં હું આપીશ. બોલો, ખબર પડી આટલી? તો ચલો, આશા રાખું 6 ઉદાહરણો છે ને તમને કમ્પ્લીટલી ખ્યાલ આવ્યો હશે. જો કોઈ પણ પ્રશ્ન હોય આ ઉદાહરણોમાં, તમે જ્યારે વિડીયો જોતા હોય ત્યારે તમને કંઈ પણ પ્રશ્ન ઉત્પન્ન થાય તો એ નોટ્સમાં નોટ ડાઉન કરી દો અને મને વોટ્સઅપમાં મેસેજ કરજો. ઓકે, એનો તમને યોગ્ય જવાબ હું આપીશ. ચલો, ખબર પડી આટલી? ઓકે, ચાલો, પ્રશ્ન છે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ સમજાવો. તો હમણાં આપણે 6 ઉદાહરણો ભણ્યા અને એ 6 ઉદાહરણો ઉપરથી આપણે આવું નિયમ લાવ્યા કે વેક્ટર એફ ઇઝ પ્રપોઝનલ ટુ વેક્ટર ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી. તો આ સૂત્રને ન્યૂટનનો ગતિનો બીજો નિયમ કહે છે. એનું વિધાન તમે આવું લખી શકો કે પદાર્થના વેગમાનના ફેરફારનો સમય દર એ તેના પર લાગતા પરિણામી બાહ્ય બળ જેટલો અને દે બળની દિશામાં હોય છે. પદાર્થના વેગમાનના ફેરફારનો સમય દર એ તેના પર લાગતા પરિણામી બાહ્ય બળ જેટલો હોય અને તેની દિશામાં, એટલે ટૂંકમાં જે દિશામાં બળ લાગે એ દિશામાં વેગમાનનો ફેરફાર થાય. બરાબર. તો એફ ઇઝ પ્રપોઝનલ ટુ ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી. હવે જો પદાર્થનું દળ m હોય, એનો વેગ v હોય, તો એનું વેગમાન p બરાબર m વેક્ટર v લખાય. તો અહીંયા વેગમાનમાં ફેરફાર, તો દળ તો અચળ હોય તો પછી વેગનો ફેરફાર. જો વેગમાં ફેરફાર થાય તો ક્યાં ફેરફાર થાય? વેગમાનમાં. તો આ સૂત્ર જે છે એને આપણે આમ પણ લખી શકીએ કે જો ચલન જાય તો અચળાંક આવે. જો એને હું k કહી દઉં તો k ડેલ્ટા p બાય ડેલ્ટા ટી, તો k m ડેલ્ટા વેક્ટર v બાય ડેલ્ટા ટી. ચલો, ડેલ્ટા એટલે મોટો ફેરફાર, એટલે આ બળને સરેરાશ બળ કહેવાય. ડેલ્ટા કેવો ફેરફાર? મોટો ફેરફાર, એટલે બળને શું કહેવાય? સરેરાશ બળ કહેવાય. પણ જો આ જ સૂત્રમાં આપણે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લઈ લઈએ કે વેગમાનના ફેરફાર જે છે, વેગમાનનો ફેરફાર એ કરવા માટેનો સમયગાળો આપણે શૂન્યવત નાનો લઈ લઈએ, તો પછી આપણને શું મળે? તત્કાલીન બળ વેક્ટર એફ ઇક્વલ ટુ k તો અચળાંક લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા વેક્ટર p બાય ડેલ્ટા ટી. તો ચલો, આને લખી શકાય છે વેક્ટર એફ ઇક્વલ ટુ k. બોલો, આને આપણે લખીએ સૂક્ષ્મ ફેરફારોનો ગુણોત્તર એટલે વિકલન. તો k વેક્ટર dp બાય dt. ખબર પડે? તો f ઇક્વલ ટુ k વેક્ટર dp બાય dt. તો આ થઈ ગયું તત્કાલીન બળ. કયું બળ થઈ ગયું? આ તત્કાલીન. બરાબર. ચલો, હવે p બરાબર mv. તો અહીંયા p ની જગ્યાએ mv મૂકી દઈએ તો વેક્ટર f ઇક્વલ ટુ k dp બાય dt ઓફ m વેક્ટર v. હવે આને બે રીતે લખાય. એક આ રીતે તમે લખી શકો કે જો દળ અચળ હોય તો એને બહાર લઈ લો, તો વેક્ટર dv બાય dt, તો f ઇક્વલ ટુ k m વેક્ટર a. dv બાય dt એટલે પ્રવેગ. અથવા જો દળ અચળ ન હોય તો વેક્ટર f ઇક્વલ ટુ k તો અચળ છે. જો દળ અચળ ન હોય તો પછી ગુણાકારના નિયમનો ઉપયોગ કરવો પડે. બરાબર. વિકલન માટે ગુણાકારનો નિયમ તમને ખ્યાલ હશે કે પહેલું પદ એમ જ બીજાનું વિકલન પ્લસ બીજું પદ એમ જ પહેલાનું વિકલન
જો દળ અચળ ન હોય તો આમાં દળ અચળ અને આમાં દળ ચળ. તો પછી આ બની જશે F ઇક્વલ ટુ KMA પ્લસ K વેક્ટર V dm/dt. તો જો દળ અચળ ન હોય તો આ રીતે નિયમ એપ્લાય થાય. એ પણ ન્યૂટનનો બીજો નિયમ. અને જો દળ અચળ હોય તો Km વેક્ટર A એ પણ ન્યૂટનનો બીજો નિયમ. બોલો ખબર પડે? બરાબર. ચાલો બીજું કે દળ અચળ ક્યારે ન હોય. દાખલા તરીકે કોઈ રોકેટ છે એ અવકાશમાં ગતિ કરે. રોકેટ જે છે એ અવકાશમાં ગતિ કરે, એટલે કે પૃથ્વીથી સપાટીથી ઉપર જ્યારે એ ગતિ કરશે ત્યારે પેટ્રોલ અથવા તો એમ કહીએ કે એનું જે બળતણ છે એ બળતણ શું થાય? ઘટે. એટલે દળ કેવું થાય? બદલાય. તો એ ચલ દળનો કિસ્સો છે. બરાબર. ચાલો બેઝિકલી આપણે બોર્ડ હોય તો બોર્ડના સિલેબસમાં તો આવું જ હશે. આ તમારે નીટ કે જી, બરાબર, એમાં તમને આવું ચલ દળના કિસ્સાઓ છે. આપણા જે આપણો સિલેબસ છે એમાં દળ જે છે હંમેશા કેવું હશે? અચળ હશે. લખવો પડે. ચાલો હવે પ્રાયોગિક રીતે K બરાબર 1 આવે છે. જે અચળાંક છે એ પ્રાયોગિક રીતે કેટલો આવે? 1. મતલબ કે તમે 1 કિલોગ્રામ દળનો પદાર્થ લ્યો, એમાં 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ, એટલે ટૂંકમાં તમે 1 કિલોગ્રામ દળનો પદાર્થ લ્યો, એની પર કંઈક જાણીતા મૂલ્યનું બળ લગાડો તો પ્રવેગ તમને મળી જાય. તો એ બધી કિંમત મૂકો તો K ની કિંમત કેટલી આવે? 1. તો જો K 1 હોય તો પછી સરેરાશ બળ F ઇક્વલ ટુ આ જે છે F ઇક્વલ ટુ શું લખાશે? વેક્ટર ડેલ્ટા P બાય ડેલ્ટા T. આ સરેરાશ બળ. તત્કાલીન બળ F ઇક્વલ ટુ વેક્ટર dp બાય dt. F ઇક્વલ ટુ અહીંયા વેક્ટર dp બાય dt. જો અહીંયા મૂકો તો F બરાબર ma. તો અહીંયા એવું લખી શકીએ કે બળ એ પદાર્થના દળ અને પ્રવેગનો ગુણાકાર છે. બળ એ શું છે? પદાર્થના દળ અને પ્રવેગનો ગુણાકાર. આ રીતે પણ તમે ન્યૂટનનો બીજો નિયમ લખી શકો. ચાલો હવે લઈએ SI એકમ એનો. તો એક તો મહાન વૈજ્ઞાનિક ન્યૂટન, એની યાદમાં એનો SI એકમ ન્યૂટન લેવામાં આવે. અથવા તો ચલો અહીંયાથી લઈએ તો દળનો એકમ કિલોગ્રામ, પ્રવેગનો એકમ મીટર સેકન્ડ -2. તો તમે એમ પણ કહી શકો કે 1 ન્યૂટન એટલે 1 કિલોગ્રામ મીટર સેકન્ડ -2. તો 1 ન્યૂટનને જો વ્યાખ્યાયિત કરવો હોય તો કઈ રીતે કરાય? તો જો આપણું સૂત્ર છે F બરાબર ma. એમાં આને જો આપણે 1 કિલોગ્રામ લઈ લઈએ, આ 1 મીટર સેકન્ડ -2 લઈ લઈએ તો આ 1 ન્યૂટન થાય. તો એમ કહેવાય કે 1 ન્યૂટન એટલે કેટલા? તો કે 1 કિલોગ્રામ દળના પદાર્થમાં 1 મીટર સેકન્ડ -2 પ્રવેગ ઉત્પન્ન કરતું બળ એ 1 ન્યૂટન બળ છે. 1 કિલોગ્રામ દળના પદાર્થમાં 1 મીટર સેકન્ડ -2 પ્રવેગ ઉત્પન્ન કરતું બળ 1 ન્યૂટન બળ કહેવાય. બરાબર. ચાલો બીજું છે CGS એકમ. તો તમને ખ્યાલ હશે CGS એકમ છે એનો ડાઇન DYN ઘણી વાર લખ્યું હોય અથવા DYNE લખેલું હોય. અને જો આ પ્રમાણે લઈએ તો કિલોગ્રામની જગ્યાએ ગ્રામ, સેમી, સેકન્ડ -2. બરાબર. તો SI અને CGS વચ્ચેનો સંબંધ પણ આપણે મેળવી લઈએ. જે પણ તમને ખ્યાલ હશે કે 1 ન્યૂટન એટલે કેટલા ડાઇન? તો 1 ન્યૂટન એટલે 1 કિલોગ્રામ મીટર સેકન્ડ -2. કિલોગ્રામ એટલે 10³ ગ્રામ, મીટર એટલે 10² સેન્ટીમીટર, સેકન્ડ -2 તો આ 10⁵ ગ્રામ, સેમી, સેકન્ડ -2 એટલે 10⁵ ડાઇન. તો 1 ન્યૂટન એટલે 10⁵ ડાઇન. બરાબર. ચેપ્ટર 2 માં તમે મેળવેલું પણ હોય. ઓકે, ન મેળવેલું તો આજે મેળવી લીધું આપણે. 1 ન્યૂટન ઇક્વલ ટુ 10⁵ ડાઇન. ચાલો ખબર પડી ગઈ આટલી? સંબંધ મળી ગયો. ચાલો હવે જઈએ ન્યૂટનના બીજા નિયમને રજૂ કરતા કેટલાક મહત્વના મુદ્દા અથવા તો ધ્યાન રાખવાની બાબતો. ચાલો પહેલામાં પહેલું એ છે કે જો બળ 0 હોય, પહેલો મુદ્દો, જો બળ 0 હોય તો આ સૂત્ર પરથી ma ઇક્વલ ટુ 0 થાય. અને તો એનો મતલબ કે પ્રવેગ ઇક્વલ ટુ 0 થાય. કારણ કે દળ તો અચળ હોય અથવા તો શૂન્ય ન હોય. પ્રવેગ 0 એનો મતલબ કે જો કોઈ પદાર્થ સ્થિર હોય તો એ પદાર્થ કેવો રહેશે? સ્થિર. અને જો એ પદાર્થ ગતિમાન હોય તો એ અચળ વેગથી, અચળ વેગી ગતિ કરે એમ કહેવાય.
સ્થિર પદાર્થ સ્થિર અને ગતિમાન પદાર્થ અચળ વેગી ગતિ ચાલુ રાખે તો આ શું થઈ ગયો? ન્યૂટનનો પ્રથમ નિયમ. તો પણ એનો મતલબ કે F બરાબર ma એ કયો નિયમ છે? બીજો નિયમ. તો બીજા નિયમ ઉપરથી આપણે ક્યાં આવ્યા? પ્રથમ નિયમ પર આવ્યા. તો ન્યૂટનનો ગતિનો બીજો નિયમ એ પ્રથમ નિયમ સાથે સુસંગત છે. ન્યૂટનનો ગતિનો બીજો નિયમ છે એ પ્રથમ નિયમ સાથે સુસંગત છે એવું કહેવાય. બરાબર. ચાલો બીજો મુદ્દો છે જોજો બરાબર ધ્યાન આપજો કે આપણે જે સૂત્ર લખ્યું હમણાં કે વેક્ટર F ઇક્વલ ટુ dp બાય dt, વેક્ટર F ઇક્વલ ટુ વેક્ટર dp બાય dt અથવા તો m વેક્ટર a. તો આ કેવું સૂત્ર છે? સદિશ. ન્યૂટનનો બીજો નિયમ એ સદિશ નિયમ છે. બીજો નિયમ કેવો નિયમ છે? સદિશ નિયમ છે. અને જો સદિશ હોય તો એમને એમના ઘટકોના સ્વરૂપમાં લખી શકાય. બરાબર. આ જે સદિશો છે એને એના ઘટકોના સ્વરૂપમાં લખીએ તો પછી એક સદિશ સમીકરણ પરથી 3 અદિશ સમીકરણો બને. દાખલા તરીકે બળનો x ઘટક હું fx કહી દઉં તો વેગમાનનો x ઘટક એટલે px by dt ઇક્વલ ટુ max. ચલો fy ઇક્વલ ટુ dpy by dt ઇક્વલ ટુ may અને fz ઇક્વલ ટુ dpz by dt ઇક્વલ ટુ maz. એક સદિશ સંબંધ પરથી આપણને 3 અદિશ સંબંધો મળે. ખબર પડે? બરાબર. ચાલો હવે આનો અર્થ શું થાય સમજો. એ બહુ મહત્વનો છે. આનો અર્થ શું થાય? તો અર્થ એનો એ થાય કે બળ એ વેગને ધારો કે સમાંતર કે પ્રતિ સમાંતર ન હોય. બળ વેગને સમાંતર ન હોય. બળ છે એ વેગને સમાંતર ન હોય પણ બળ છે એ બળની દિશામાં બળ જે છે એ વેગ સાથે કંઈક ખૂણો બનાવતું હોય. બળ છે એ વેગ સાથે ખૂણો બનાવે છે. સમાંતર ન હોય એટલે પ્રતિ સમાંતર પણ એમાં આવી જાય. બળ એ વેગને સમાંતર ન હોય કંઈક ખૂણો બનાવે તો બળની દિશામાંના વેગના ઘટકમાં જ બળની દિશામાંના વેગના ઘટકમાં જ ફેરફાર થાય છે જ્યારે બળને લંબ દિશામાંનો વેગનો ઘટક અફર રહે છે. બળની દિશામાંના વેગના ઘટકમાં જ ફેરફાર થાય છે જ્યારે બળને લંબ દિશામાંનો વેગનો ઘટક અફર રહે છે. આઈ થિંક કશી ખબર પડી હશે નહીં. બરાબર. ચાલો જો સમજો. પ્રક્ષિપ્ત ગતિ ભણી ગયા ચેપ્ટર 4 માં. બરાબર. આ પ્રક્ષિપ્ત ગતિ ભણી ગયા તમે. ઓકે. ચલો આ બિંદુ પાસે વેગ કઈ દિશામાં હોય? સ્પર્શકની દિશામાં હોય. બોલો વેગના બે ઘટક પડે. આ x ઘટક અને આ y ઘટક. બરાબર. આમાં બળ ક્યાં લાગતું હોય? નીચે. જેને આપણે ગુરુત્વ પ્રયોગ કહીએ અથવા તો ગુરુત્વાકર્ષણ બળ નીચે તરફ લાગતું હોય. તો પછી તમને જો યાદ હોય તો આમાં x ઘટક છે વેગનો એ અચળ આવતો. શિરોલંબ દિશામાંનો સમક્ષિતિજ દિશામાંનો ઘટક અચળ જ્યારે y ઘટક કેવો થતો? બદલાય છે. કેમ y ઘટક બદલાય? કારણ કે બળ જે છે ને બળ એ y અક્ષને સમાંતર છે એટલે કે vy ઘટક છે ને એને સમાંતર છે. એટલે એ જે બળ છે એ માત્ર y ઘટકમાં જ ફેરફાર કરી. તમને ખ્યાલ છે કે પદાર્થનો વેગ કઈ રીતે બદલાતો? તો કે ઉધ્વ દિશામાં ફેંકેલા પદાર્થની જેમ એ પ્રક્ષિપ્ત પદાર્થનો વેગ બદલાય. ઉપર જાય તેમ વેગ ઘટતો જાય, 0 થાય, પાછો નીચે આવે તેમ વેગ વધે. આ જેમ ઉપર જતો જાય તેમ વેગ કેવો થાય? ઘટતો જાય, શૂન્ય થાય ને પછી નીચે આવે તેમ વેગ વધે. તો કયો ફેરફાર થાય? માત્ર ને માત્ર બળની દિશામાં એટલે કે સમાંતર કે પ્રતિ સમાંતર ઘટક હોય એમાં જ ફેરફાર કરે. લંબ ઘટકમાં કંઈ ફરક પડતો નથી. ખબર પડે કેમ? તો કે આ 3 ઘટકો છે એટલા માટે. જો x પ્રવેગનો બળ જે છે જો x દિશામાંનું બળ હોય તો એ માત્ર x દિશામાંના વેગમાનમાં જ ફેરફાર કરે અને x દિશામાં પ્રવેગ ઉત્પન્ન કરે. એને y કે z ની સાથે કોઈ લેવા દેવા નથી. y દિશામાંનું બળ એ પદાર્થમાં બધા y યામોમાં જ ફેરફાર કરે. એ પછી વેગમાન હોય, વેગ હોય કે પ્રવેગ હોય.
એને એક્સ કે ઝેડ ની સાથે કોઈ લેવા દેવા નથી. લંબ ઘટકમાં કોઈ ફેરફાર કરે નહીં, માત્ર પોતાની દિશામાંનો જે હોય ને એમાં જ ફેરફાર કરે. તો આના પર આધારિત આપણે આગળ દાખલા પણ ગણીશું. બહુ સરસ દાખલા આપ્યો છે, ખબર પડે બરાબર. અને એક જે પ્રક્ષિપ્ત ગતિ ભણી ગયા એ પણ આ જ પદાર્થનો કિસ્સો હતો. ઓકે, ચાલો એની પછીનો મુદ્દો છે. ચલો આને અહીંયા રાખીએ આપણે, મુદ્દો નંબર 3. હવે સમજો, બહુ મહત્વનો મુદ્દો છે, એકદમ જોરદાર. સૂત્ર ભણી ગયા F બરાબર ma, બરાબર. તો આ દળ કોનું હતું? તો કે કોઈ કણનું. આપણે કણની સંકલ્પના યાદ છે તમને? કણની સંકલ્પના ચેપ્ટર 3 થી ચાલે છે. એટલે દળ જે છે એ કોઈ કણનું હોય, પ્રવેગ જે છે એ કણનો હોય, કણનો પ્રવેગ હોય, અને બળ છે એ જે તે કણ પર લાગતું પરિણામી બાહ્ય બળ હોય. પરિણામી બળ હોય. ચલો પરિણામી બળ એટલે શું? તો કે એ પણ તમને ખ્યાલ છે, સમજો. અહીંયા તમને સમજાવું છું કે બળ F એટલે ધારો કે આ કણ છે એનું દળ m છે, તો એની ઉપર બળ F લાગે તો એનો પ્રવેગ વેક્ટર એ, તો ખાલી એક જ બળ લાગે એવું બિલકુલ નથી, બરાબર. એ કણ છે એની ઉપર ઘણા બધા બળો લાગી શકે છે. તો આપણે જે F લખીએ છીએ એ F શું છે? આ બધા બળોનું પરિણામી છે. આ F શું છે? બધા બળોનું પરિણામી બળ છે. એટલે એક કણ ઉપર ખાલી એક જ બળ લાગતું એવું નહીં, ઘણા બધા બળો લાગતા હોય, પણ F આ બધા કણો, બધા બળોનું પરિણામી બળ છે. તો આ જે સંબંધ આપણે મેળવીએ છીએ ને બેઝિકલી એક કણ માટે કહેવાય કે કણના વેગમાનના ફેરફારનો સમય દર પરિણામી બાહ્ય બળ જેટલો હોય એમ, અને કણના દળ અને પ્રવેગનો ગુણાકાર એ પરિણામી બળ જેટલો થાય. આ સંબંધને તમે દ્રઢ પદાર્થ, જે આપણે ચેપ્ટર 7 માં ભણીશું, ચેપ્ટર 7 માં દ્રઢ પદાર્થ, દ્રઢ એટલે કે આખો પદાર્થ, ધારો કે દ્રઢ ને છોડો ને, મને ખાલી પદાર્થ લઈ લો. પદાર્થ માટે પણ એપ્લાય કરી શકાય, ને એટલા માટે મેં અહીંયા છે ને પદાર્થ શબ્દનો ઉલ્લેખ કર્યો. પણ પદાર્થ માટે આ સંબંધ એપ્લાય કરો ને તો લખાય તો આમ જ, F બરાબર ma. પદાર્થ માટે પણ ન્યૂટનનો બીજો નિયમ તો આમ જ લખાય, F બરાબર ma. પણ ફરક શું કે આ દળ જે છે ને એ સમગ્ર પદાર્થનું દળ હોય, એમ સમગ્ર પદાર્થનું દળ હોય, અને પ્રવેગ છે ને યાદ રાખજો દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ હોય છે. કોનો હોય? દ્રવ્યમાન કેન્દ્રનો. હવે પ્રશ્ન તરત જ ઉભો થાય કે દ્રવ્યમાન કેન્દ્ર એટલે શું? તો એની બધી ચર્ચા ચેપ્ટર 7 માં કરશો, એટલે હમણાં હું વચ્ચે કોઈ એવું ડિસ્કશન કરતો નથી, બરાબર. દ્રવ્યમાન કેન્દ્ર એટલે શું એ ચર્ચા આપણે ચેપ્ટર 7 માં બહુ ડિટેલમાં કરશું, એટલે હમણાં કઈ હું ડિસ્કશન નથી કરતો. ઓકે, તો જો આખું ટૂંકમાં યાદ શું રાખવાનું, આખો પદાર્થ હોય તો F બરાબર ma તમારે સૂત્ર એપ્લાય કરવું હોય તો દળ આખા પદાર્થનું લઈ લેવાનું, અને પ્રવેગ કોનો હોય? દ્રવ્યમાન કેન્દ્રનો. અને બળ કયું? તો કે પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય બળ. કયું બળ? જો મેં કીધું પરિણામી બાહ્ય બળ. એમાં આંતરિક બળનો સમાવેશ નહીં કરવાનો, આંતરિક બળને સમાવવાનો નથી. હવે તમને એમ થાય સર આંતરિક બળ એટલે શું? તો એ આપણે હમણાં આગળ ત્રીજો નિયમ ભણશું, તમને ખ્યાલ આવશે કે કોઈ પણ પદાર્થ હોય ને, ધારો કે કોઈ પણ પદાર્થ છે આ, તો એની પર બે પ્રકારના બળ લાગતા હોય. એક તો બાહ્ય બળો, અને આ એકબીજા ઉપર લગાડે આંતરિક બળો. એકબીજા પર આંતરિક બળ લગાડે તે, અને બીજા કયા? બાહ્ય બળો લાગતા હોય તે. તો આમાં આપણે કયા બળ ધ્યાનમાં લેવાના? બાહ્ય બળ, આંતરિક નહીં. એકદમ સિમ્પલ તમને વાત જણાવું કે ધારો કે તમે 4 વ્હીલમાં બેઠા છો, 4 વ્હીલને તમારે ગતિ કરાવી છે, તો તમે સ્ટીયરિંગને ધક્કા મારો ચાલે ના? કેમ? એ આંતરિક બળ છે. 4 વ્હીલને ગતિ કરવા માટે જવાબદાર બળ કયું હોય? બાહ્ય બળ. એ તમારે બહારથી ધક્કો મારવો પડે, બરાબર? ખબર પડે. અને થોડીક ચર્ચા આપણે આગળ કરી ગયા છીએ, ઘર્ષણ બળ એ બાહ્ય બળ પૂરું પાડે છે, આંતરિક બળ નથી. ઓકે, તો વધારે ચર્ચા આપણે આંતરિક બળની, બાહ્ય બળની, એની બધી ચર્ચા દ્રવ્યમાન કેન્દ્રની એ પણ ચર્ચા ચેપ્ટર 7 માં કરશું. પણ આંતરિક બળોને ધ્યાનમાં લેવાના નહીં, કારણ કે જો ધ્યાનમાં લ્યો ને તો એ સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાંના હોય, એટલે પરિણામે 0 થઈ જાય. એ આપણે ન્યૂટનના ત્રીજા નિયમમાં ભણશું. તો હમણાં શું તમારે યાદ રાખવાનું કે F બરાબર ma સૂત્ર કણ માટે પણ લાગુ પડે, અને F બરાબર ma સૂત્ર દ્રઢ પદાર્થ માટે પણ લાગુ પડે. દ્રઢ પદાર્થ એટલે શું? દ્રવ્યમાન કેન્દ્ર એટલે શું? આંતરિક બળો શું? એ બધી ચર્ચા આપણે કરશું આગળ, બરાબર. બીજું કે અહીંયા તમારે એક બીજો એકદમ મહત્વનો પોઈન્ટ યાદ રાખવાનો છે. જો અહીંથી હું પ્રવેગને કરતા બનાવું તો પ્રવેગ એટલે પરિણામી બાહ્ય બળ ના છેદમાં દળ એવું લખાય. તો લખાય પરિણામી બળ છેદમાં કુલ દળ.
આ પ્રવેગ કોનો? તો કે તંત્રનો પ્રવેગ. તો જો આ સૂત્ર છે ને એ તમારે ખાસ યાદ રાખવાનું છે, બરાબર, કે તંત્રનો પ્રવેગ. ઘણી વખત તમને તંત્ર આખું આપ્યું હોય, એમાં ઘણા બધા પદાર્થો હોય, તમને એમ પૂછે કે આ તંત્રનો પ્રવેગ ગોતો. તો તંત્રનો પ્રવેગ એટલે પરિણામી બળ, એ તંત્ર પર જેટલા પણ બળો લાગતા હોય બધા બળોનું પરિણામી લઈ લેવાનું, સદિશ સરવાળો કરીને, છેદમાં કુલ દળ. હમણાં યાદ રાખી મૂકો કઈ રીતે એપ્લાય થાય, એ તમને દાખલામાં હું કરાવીશ. જ્યારે એપ્લાય કરશું ત્યારે તમને હું કહીશ કે જો અહીંયા આવું હતું ને એટલે આવું સૂત્ર લીધું. પણ તંત્રનો પ્રવેગ એટલે પરિણામી બળ છેદમાં કુલ દળ. તો નોટમાં હાસ્યમાં ઉપર લખી રાખવાનું, તંત્રનો પ્રવેગ એટલે પરિણામી બળ છેદમાં કુલ દળ. બોલો, તો ત્રીજો મુદ્દો ક્લિયર થઈ ગયો. ઓકે, ચાલો ચોથા મુદ્દા તરફ જઈએ. પણ ચલો પહેલા આટલો ખ્યાલ આવી ગયો તમને, ન્યૂટનનો ગતિનો બીજો નિયમ, બરાબર. આટલા મુદ્દાઓ એમાં ખાસ ખાલી બીજો નિયમ સમજાવે એટલું પૂછાય તો અહીંયા સુધીના મુદ્દાઓ આવે, અને મહત્વના મુદ્દાઓ પણ સાથે પૂછાય. તો 4 મુદ્દા છે, આપણે 3 સુધી પૂરા થયા. ઓકે, ચલો હવે લઈએ આપણે ચોથો મુદ્દો. ચાલો ચોથો મુદ્દો છે ગતિનો બીજો નિયમ, એક સ્થાનિક સંબંધ છે. શું છે? સ્થાનિક સંબંધ. અવકાશમાં પદાર્થના સ્થાને આપેલા બિંદુએ આપેલી ક્ષણે બળ તે બિંદુએ તે જ ક્ષણે પદાર્થના પ્રવેગ સાથે સંબંધ ધરાવે છે. સમજો, દાખલા તરીકે ધારો કે તમે ટ્રેનમાં ગતિ કરો છો, તો આ થઈ ગઈ ફિઝિક્સની ટ્રેન. તમે ધારો કે દરવાજા પાસે ઊભા છો, તમારા હાથમાં એક પથ્થર છે, ટ્રેનનો પ્રવેગ છે એ. તો મને એમ કે પથ્થર ઉપર કેટલું બળ લાગે? તો જેટલો પ્રવેગ ટ્રેનનો છે એટલો જ પ્રવેગ બોલો તમારો પથ્થરનો હશે. તો પથ્થર ઉપર લાગતું બળ એટલે પથ્થરનું દળ અને પથ્થરનો પ્રવેગ. પથ્થર પર લાગતું બળ એટલે પથ્થરનું દળ અને પથ્થરનો પ્રવેગ. તો આ બિંદુ પાસે, આપેલા બિંદુ એટલે કે આ બિંદુ પાસે આપેલી ક્ષણે, જે તે ક્ષણે બળ તે બિંદુએ તે જ ક્ષણે પદાર્થના પ્રવેગ પર આધાર રાખે. અત્યારે પ્રવેગ કેટલો? તો કે આટલો, તો બળ F બરાબર m. હવે જો હું પથ્થરને છોડી દઉં, અહીંથી મુક્ત કરું તો એની ગતિ બોલો આ રીતે થશે. મુક્ત કરું તો આ રીતે ગતિ કરે પર્વલય, બરાબર, કારણ કે આગળ પણ જશે અને નીચે પણ જશે, તો બંનેનું સંયોજન એટલે પર્વલય. હવે આ બિંદુ પાસે એમ કહી કે ભાઈ આ બિંદુ પાસે પથ્થર પર બળ કેટલું? તો આ બિંદુ પાસે પથ્થર પર બળ એટલે એનું દળ. અને હવે આ ક્ષણે પ્રવેગ કેટલો હોય? તો કે બોલો ગુરુત્વ પ્રવેગ હોય, તો mg. જો અહીં અને અત્યારે પ્રવેગ અહીં અને અત્યારે લાગતા બળ વડે નક્કી થાય. અહીં અને અત્યારે પ્રવેગ એ અહીં અને અત્યારે કેટલું બળ, કયું બળ લાગશે? ગુરુત્વાકર્ષણ બળ લાગે, તો એના વડે જ પ્રવેગ નક્કી થાય. એ કણની ગતિના કોઈ ઇતિહાસ પરથી નહીં કે ભાઈ આનો ભૂતકાળ કોણ છે આ, તો પથ્થર એમ કે નહીં મારો પ્રવેગ તો એ હતો, તો મારી ઉપર તો એમ બળ લાગવું જોઈએ, પણ એવું થતું નથી. ટૂંકમાં જે તે ક્ષણે બળ એ જે તે ક્ષણે પથ્થરનો પ્રવેગ કેટલો એની ઉપર જ આધાર રાખે છે. જે તે ક્ષણે બળ એ જે તે ક્ષણે પથ્થરનો પ્રવેગ કેટલો એની ઉપર આધાર રાખે છે. એ પથ્થરના ભૂતકાળ પર આધાર રાખતો નથી કે ઇતિહાસ પર આધાર રાખતો નથી. બોલો, ખબર પડે? જે તે ક્ષણે બળ એ જે તે ક્ષણે પથ્થરના પ્રવેગ પર આધાર રાખે છે, એ ભૂતકાળ પર આધાર રાખતું નથી. બરાબર. તો આમ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ આપણો અહીંયા કમ્પ્લીટલી પૂરો થાય. 6 ઉદાહરણો ખાસ તમારે જોવાના સમજૂતી માટે, પછી બીજો નિયમ સમજાવે એવું તમને પૂછાય, બરાબર, અને મહત્વના 4 મુદ્દાઓ લખો, તો આ પ્રમાણે આખો તમારો નિયમ કમ્પ્લીટ થાય. ઓકે, તો આશા રાખું તમને નિયમમાં બધી ખબર પડી ગઈ હશે, બરાબર. કંઈ પણ ખબર ન પડી હોય તો મને મેસેજ કરવો.